યસ, આજનું સેશન આપણું શાનદાર, જોરદાર, ઓસમ જવાનું છે. આજનું સેશન આપણું રહેશે હાઉ ટુ ફોલો, રાઈટ? યાની કે ફોલોઅપ કેવી રીતે લેવાનું, એના વિશેનું આજનું સેશન આપણે જોવાના છીએ. કેટલા લોકો રેડી છે આજના સેશન માટે, ફોલોઅપ શીખવા માટે? યસ સર, મારે બી ફોલોઅપ શીખવું છે. કેવી રીતે હું ફોલોઅપ લઉં જેથી કરીને એક વ્યક્તિની જોઈનિંગ આવે અને મારે ટીમ બનાવવામાં હેલ્પફુલ બને. હું જેને બી માસ્ટર ક્લાસ બતાવું એ દરેક વ્યક્તિનું જોઈનિંગ આવે. જોઈનિંગ માટેનું ફોલોઅપ, કયા કયા શબ્દો બોલવા જોઈએ, કયા કયા શબ્દ ના બોલવા જોઈએ, જેથી કરીને મારું ફોલોઅપ પરફેક્ટ બની શકે. તો આપણે આજે એના વિશે જોવાના છીએ, રાઈટ? અને આ ઓનલાઈન માટેની જ વાત કરવાનો છું. 100% ઓનલાઈન, એટલે કે ઓન કોલ, કોલ દ્વારા કેવી રીતે ફોલોઅપ લઈ શકાય એના માટેની વાત કરવા જઈ રહ્યો છું. વિડીયો કોલ, વોટ્સઅપ વિડીયો કોલ દ્વારા કેવી રીતે પરફેક્ટ ફોલોઅપ તમે લઈ શકો છો એના માટેની વાતચીત કરવા જઈ રહ્યો છું. અથવા તો ઝૂમની અંદર જે લોકોને ઝૂમ આવડતી હોય સામેવાળા વ્યક્તિને, તો ઝૂમમાં બોલાવીને પણ તમે વિડીયો કોલ દ્વારા ફોલોઅપ લઈ શકો છો, જેથી કરીને બેસ્ટ રિઝલ્ટ મળશે. સામેવાળા વ્યક્તિનો ટ્રસ્ટ બિલ્ડ થશે, ભરોસો તમે જીતી શકશો. યાદ રાખજો, ફોલોઅપ એટલે શું? ફોલોઅપ એટલે કે પીછો કરવો નહીં. ફોલોઅપનો મતલબ છે કે આપણા માય લાઈફસ્ટાઈલ બિઝનેસનો પ્લાન બતાવ્યા પછી એના મનની અંદર અમુક સવાલોના લીધે એ બિઝનેસની શરૂઆત નથી કરતા. તો એ સવાલોનું સોલ્યુશન, એને બિઝનેસની શરૂઆત કરવા માટે એક પુશઅપ, જેને કહેવામાં આવે છે ફોલોઅપ, રાઈટ? ફોલોઅપનો મતલબ શું? એના મનમાં કંઈક સવાલો જે ચાલતા હોય છે, આ બિઝનેસમાં હું ઓનલાઈનમાં ક્યાંક મારું ફ્રોડ તો નહીં થઈ જાય, ક્યાંક મેં સામેવાળા વ્યક્તિને ઓળખતો નથી યા હું એને જાણતી નથી અને મારા પૈસા ફ્રોડ તો નહીં થાય. આવા નવા વ્યક્તિની ઘણા બધા સવાલો હોય છે. ક્યાંક મેં સ્ટાર્ટ કરું અને મને પ્રોડક્ટ ના મળી તો, અને મેં પ્રોડક્ટ લઈ લીધી અને પ્રોડક્ટ મને સાઈડ ઇફેક્ટ થઈ તો. ઘણા બધા લોકો એમ કહે છે આવું તો ઘણું બધું ઓનલાઈન ફ્રોડ આવતું હોય છે, તો મારે આની અંદર છેતરાવું નથી, વોટ એવર, વગેરે 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 વગેરે. તો એના માટે તમારે એ વ્યક્તિનો ભરોસો જીતવો જરૂરી છે. અને એના માટે તમારે એની જોડે વાત કરવી જરૂરી છે. વાત મેસેજમાં નહીં. જેવો માસ્ટર ક્લાસ ખતમ થાય, માસ્ટર ક્લાસ ચાલુ થાય અને 10 મિનિટ પહેલા રિમાઇન્ડર, લિંક મોકલી દો. લિંક મોકલી દીધી, તમારી પર સ્ક્રીનશોટ મૂકવાની વાત થાય છે કે તમારા મેન્ટરને સ્ક્રીનશોટ મોકલો. પછી એની અંદર આવે છે સિક્રેટ કોડ. તો એ સિક્રેટ કોડ બી મેડમ કહે છે, મારું સેશન હોય તો હું પણ કહું છું કે આ સિક્રેટ કોડ તમારા જે પણ વ્યક્તિએ તમને મૂક્યો છે એ લિંક, એ વ્યક્તિને સિક્રેટ કોડ આપો. તો સિક્રેટ કોડ તમારા જે બી વ્યક્તિને તમે સેશન બતાવ્યું છે એને સિક્રેટ કોડ માંગો કે તમે આજનું સેશન પૂરું લાસ્ટ એન્ડ સુધી જોયું હતું. પહેલો સવાલ મેસેજમાં કરો, કઈ વાંધો નહીં. આ પહેલો સવાલ કે તમે આજનું સેશન પૂરું જોયું હતું, તો ક્લિયર થશે. એ હા કહેશે યા ના કહેશે, ક્લિયર. અગર હા કે તો ડાયરેક્ટ કોલમાં વાત કરવાની છે. અગર ના કે તો પછી નેક્સ્ટ ફોલોઅપ, નેક્સ્ટ માસ્ટર ક્લાસ માટે ફરી વાર રી ઇન્વિટેશનમાં એ વ્યક્તિને મૂકી દેવાનું. સમજાય છે ભાઈ કેટલા લોકોને? હું જે બોલું છું એ લાઈન તમને સમજાય છે તો લખો ચેટમાં યસ સર, સમજાઈ રહી છે. સ્ટેપ બાય સ્ટેપ સમજાઈ રહી છે. યસ, 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 યસ. અગર કોઈ વ્યક્તિ કહે છે કે યસ મેં સેશન પૂરું જોયું છે, તો એ વ્યક્તિને તમે ડાયરેક્ટલી શું કહો? રાઈટ? કોલમાં વાતચીત કરવાની સ્ટાર્ટઅપ કરો, રાઈટ? કોલ કરો, ડાયરેક્ટ કોલ કરો. મારી વાત કરું તમને તો એક્ઝામ્પલ તરીકે તમે વુમન્સ છો અને સામે કોઈ જેન્ટ્સ છે, તો પરમિશન લઈ શકો છો કે આજે તમે કેટલા વાગે ફ્રી થવો તો હું તમને કોલ કરી શકું, જેથી કરીને બિઝનેસની આગળ વધારે માહિતી તમને આપી શકું. તમે અગર ફ્રી છો તો હું તમને કોલ કરી શકું, જેથી કરીને બિઝનેસ કેવી રીતે શરૂઆત કરવો એની આગળ માહિતી આપી શકું. આ વોટ્સઅપમાં મેસેજ નાખ્યો છે મેં. મારા કેસમાં સામે કોઈ વુમન્સ છે તો હું આ રીતે વાત કરું છું કે બેન, તમે આજનું સેશન જોયું અને તમે ફ્રી છો તો હું આગળ બિઝનેસ કેવી રીતે શરૂઆત કરવાની એના વિશે આગળ ડિટેલમાં વાતચીત કરી શકું. તો એ કહે છે ઓકે કરો, તો હું કોલ કરું છું. પછી કોલમાં બધું વાતચીત શરૂઆત થાય છે. ભાઈ કેટલા લોકોને ક્લિયર છે? યાદ રાખજો, કોલથી જ તમારો વિશ્વાસ સામેવાળા વ્યક્તિનો તમે જીતી શકશો. બીકોઝ તમારો અવાજ વ્યક્તિ સાંભળશે તો એને એવું લાગશે કે હાસ,
કોઈ રોબોટ નથી સામે, ભાઈ સામે બેન જ છે. આ બેન જેન્યુન જ છે, ગુજરાતીમાં જ વાત કરી રહ્યા છે, રાઈટ. અગર તમે કોલ કરશો તો ગુજરાતીમાં બોલશો તો સામેવાળા વ્યક્તિ બી ગુજરાતી, તમે બી ગુજરાતી, અને જે સેશન હતું એ પણ ગુજરાતી. તો ગુજરાતી ગુજરાતી ભાઈ બહેન, ગુજરાતી ગુજરાતી ભાઈ ભાઈ, સમજો. એક ભરોસો જીતાશે કે અહીંયા સામે ગુજરાતી વાત કરે છે, મતલબ સારો ધંધો હશે, રાઈટ. આ રીતનું એક ભરોસો શરૂઆત થશે. ભરોસો કોઈ સામેવાળો વ્યક્તિ તમને કહેશે નહીં હા હા મને તમારો ભરોસો આવી ગયો, એવું કોઈ નહીં કે ડાયરેક્ટ. બટ કોલ કરશો તો કનેક્શન શરૂઆત થઈ જશે. પહેલું જ કામ તમારું આ છે. ક્લિયર છે ભાઈ? કેટલા લોકોને ઓલ લીડર્સ ક્લિયર છે? આટલું ક્લિયર છે તો લખો ચેટમાં સીઆર કે યસ સર સમજાઈ ગયું, કોલ કરવો જરૂરી છે. યસ સીઆર, સીઆર ચેટમાં રિપ્લાય આપો મને. સીઆર, સીઆર, વેરી ગુડ, ગુડ, સુપર, રાઈટ. અને હવે હું સ્ક્રીન શેર કરી રહ્યો છું. મારી સ્ક્રીન ફૂલ દેખાય તો મને એકવાર ચેટમાં કન્ફર્મેશન આપી દેજો કે યસ સ્ક્રીન ફૂલ છે. સીઆર ક્લિયર, સ્ક્રીન ફૂલ છે તો ચેટમાં મને રિપ્લાય આપજો. સીઆર ક્લિયર, ક્લિયર, સ્ક્રીન ફૂલ છે તો સીઆર. ઓકે થેન્ક યુ, વેરી ગુડ. યસ જો મેં તો તમે લીડ આવે છે તો લીડ દ્વારા અનનોન કોન્ટેક્ટની હું વાત કરું છું, જે વ્યક્તિ ઓળખતા જ નથી હું એની વાત કરું છું, બરાબર. તો લીડ આપી, તો લીડ ઉપરથી માસ્ટર ક્લાસમાં બેસાડ્યા, માસ્ટર ક્લાસમાં બેસાડ્યા અને પછીની પ્રોસેસ છે ફોલોઅપ. ફોલોઅપમાં આવ્યા પછી એનો ટ્રસ્ટ જીતવો જરૂરી છે, જેને હું અત્યારે તમારી જોડે વાત કરી રહ્યો છું. ટ્રસ્ટનો મતલબ છે ભરોસો, વિશ્વાસ. અને આ વિશ્વાસ એકવાર તમે સામેવાળા વ્યક્તિનો જીતી લીધો તો એ વ્યક્તિનું જોઈનિંગ ડેફિનેટલી 100% આવી જશે. શું કરવાનું છે? ટ્રસ્ટ જીતવાનો છે કે અમે તમારી જોડે કોઈ ફ્રોડ નથી કરતા. ટ્રસ્ટ જીતવા માટે ફોલોઅપ જરૂરી છે. કઈ રીતના? ચલો સ્ટેપ બાય સ્ટેપ થોડું તમને વાત કરું, રાઈટ. પહેલામાં પહેલું તમે જ્યારે કોલ કરો છો સામેવાળા વ્યક્તિને ઓન કોલ, યાદ રાખજો એ ખાલી ડેમો બતાવું તમને, બરાબર. એક ડેમો બતાવું છું તમને, ડેમો બતાવું છું એક એક્ઝામ્પલ તરીકે, રાઈટ. કે મેં કોલ કર્યો, સામે કોઈ વ્યક્તિ છે, બેન છે, બરાબર. તો હું એમને કોલ કરું છું, રાઈટ. નમસ્કાર બેન, તમે આજનું સેશન પૂરું જોયું? તો કે હા જોયું. ગુડ, સરસ. બેન તમે પ્રોપર ક્યાંથી બિલોંગ કરો છો? તો કે હું સુરતથી બિલોંગ કરું છું, રાજકોટથી બિલોંગ કરું છું, વડોદરાથી બિલોંગ કરું છું. ઓકે ઓકે, ગુડ, સરસ. તો બેન તમને ઓનલાઈન બિઝનેસ ની રિક્વાયરમેન્ટ કેમ છે? શું પૂછ્યું મેં? તમને ઓનલાઈન બિઝનેસની રિક્વાયરમેન્ટ કેમ છે? કેમ જરૂરી છે તમારા માટે ઓનલાઈન બિઝનેસ? આ સવાલ મેં પૂછ્યો. તો એ કહે છે કે હું આ કામ કરું છું એટલા માટે મારે એક્સ્ટ્રા પૈસાની જરૂર છે. અત્યારે અમે ઓનલાઈન અમે કામની શોધમાં છીએ, મારે નોકરીની શોધમાં છે, મારે વધારે પૈસાની જરૂર છે, વગેરે 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 વગેરે. તો એમની નીડ શું છે એ તમને ખ્યાલ આવશે. ઓકે ગુડ, વેરી ગુડ, સરસ. તો બેન આજનું સેશન તમે જોયું, એની અંદરથી તમને કયા પોઈન્ટ ગમ્યા? આજના સેશનમાંથી કયા પોઈન્ટ ગમ્યા? એક લાઈન આ બોલી શકો? પોઈન્ટ યાદ ના રહે તો પૂછો તમે કે આજના સેશનમાં તમને શું ગમ્યું, શું પસંદ આવ્યું, શું શું પસંદ આવ્યું, શું શું ગમ્યું? તો એમને બોલવા દો. એ બોલશે કે મને આજના સેશનમાંથી પ્રોડક્ટ સારી હતી, મેડમ બતાવતા હતા કે બિઝનેસની અંદર આમાં ઇન્કમ મળે, ઇન્કમ સારી હતી. એ એમ કહેશે કે મને નોમિનેશન ફેસિલિટી સારી હતી, કે અહીંયા વારસદારની ફેસિલિટી છે એ મને પોઈન્ટ બહુ ગમ્યું. અને બીજું અહીંયા પૈસા ભરવાના નથી, પ્રોડક્ટ ખરીદવાની છે, એ પોઈન્ટ મને ગમ્યો. કેમ કે માર્કેટમાંથી પ્રોડક્ટ તો લાવીએ જ છીએ તો અહીંથી લેવાની છે, એ વાત કરી મેડમે. ઓકે વેરી ગુડ, સરસ, ગુડ, વેરી ગુડ. યસ બેન મને પણ એ અગર એમ કે ને તો મને નોમિનેશન ફેસિલિટી ગમી, તો તમારે શું કહેવાનું? યસ મને પણ નોમિનેશન ફેસિલિટી ગમી હતી. શું કહેવાનું? યસ મને પણ નોમિનેશન ફેસિલિટી ગમી હતી, એવું કહેવાનું. અગર એમ કે મને પ્રોડક્ટ પસંદ આવી છે તો તમારે શું કહેવાનું? યસ મને પણ પ્રોડક્ટ પસંદ આવી હતી. કેમ કે અહીંયા આયુર્વેદિક પ્રોડક્ટ છે, ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા સર્ટિફાઈડ પ્રોડક્ટ છે. આ રીતની વાતચીત કરવાની શરૂઆત કરો. પછી તમારે ડિટેલ આપવાની છે, ધીમે 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 કરીને. હલો, પહેલા એમને બોલવા દો, જે જે પસંદ આવ્યું છે, જે જે એમને ગમ્યું છે એ બધું બોલવા દો, બરાબર. જેટલું બોલે એટલું બોલવા દો. ખ્યાલ આવશે તમને કે વ્યક્તિએ કેટલું ધ્યાનથી આજનું સેશન એટેન્ડ કર્યું છે. જેટલું એ વ્યક્તિને બોલવા દેશો ને એના પરથી તમને ખ્યાલ આવશે. હલો, સમજાય છે શું કહેવા માંગી રહ્યો છું? સમજાય છે તો લખો ચેટમાં યસ. અગર સમજાઈ રહ્યું છે તો લખો ચેટમાં યસ.
કેમ કે આ પોઈન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જે લોકો નોટ નથી બનાવતા તો નોટ બનાવજો. કેમ કે આ જ ફોલોઅપમાં તમારે મહારીત હાસિલ કરવાની છે. આ જ ફોલોઅપમાં તમારે પરફેક્ટ બનવાનું છે. યાદ રાખજો મારી લાઈન. અને આ ફોલોઅપથી જ તમે પરફેક્ટ બન્યા તો 100% તમારી ટીમ ધારો એટલી બનશે. 1 લોકોની, 10 લોકોની, 100 લોકો. બરાબર. આ સિસ્ટમ છે અને આની અંદર પરફેક્ટ તમારે બનવાનું છે. બરાબર. એમને પૂછ્યું કયા કયા પોઈન્ટ ગમ્યા તો પોઈન્ટ બોલશે સ્ટેપ બાય સ્ટેપ. પોઈન્ટ પછી એમને તમે પૂછ્યું કે પોઈન્ટ એમને બોલવા દો જે પોઈન્ટ ગમ્યા. એમને જે પોઈન્ટ ગમ્યો એના બદલે તમે રિપ્લાય આપો, યસ મને પણ આ પોઈન્ટ ગમ્યો હતો, યસ મને પણ આ પોઈન્ટ પસંદ આવ્યો હતો એટલે મેં બિઝનેસની શરૂઆત કરી હતી. પછી એમને ડિટેલમાં ઓર વાત કરો, ઓર ડિટેલમાં વાત કરો એમને. રાઈટ. એમને પૂછો એમને ફેમિલીમાંથી તમે જેમ કે સ્ટાર્ટિંગમાં મેં પૂછ્યું એમ કે શું વર્ક કરો છો, ઓનલાઈન બિઝનેસ કેમ કરવા માંગો છો, મેં રાઈટ પૂછ્યું તમને, રાઈટ કે નહીં? તો આ લાઈન તમે બોલો. કેમ નીડ છે તમને એક્સ્ટ્રા પૈસા કમાવાની? શા માટે તમારે ઓનલાઈન બિઝનેસ કરવો છે? તમે તો નોકરી કરી રહ્યા છો, તો નોકરીની સાથે ઓનલાઈનમાં કેવી રીતે ટાઈમ સેટ કરશો? પૂછો એમને. એ કહેશે હું નાઇટના 8 વાગ્યા પછી સેટ કરી લઈશ, 2 કલાક 4 કલાક. ઓકે, વેરી ગુડ. આની અંદર ખાસિયત એ જ છે કે આ બિઝનેસમાં તમે તમારા ટાઈમ અનુકૂળ પ્રમાણે કામ કરી અને પણ પૈસા કમાઈ શકો છો. આ રીતની વાત કરો એમને. રાઈટ. એના પછી જો યાદ રાખજો, હવે જે મેન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આવી રહ્યા છે એ હવે છે. આજ પછી તમે જેને બી ફોલોઅપ લો છો એને તમારે માય લાઈફસ્ટાઈલને રિગાર્ડિંગ આ 10 પોઈન્ટ છે અને આ 10 પોઈન્ટ ફરજિયાત એમને વાત કરો. જે લોકો સાંભળવા માંગે છે તોય, ના સાંભળવા માંગે તોય. બરાબર. ફોલોઅપમાં દરેક ડિસ્ટ્રીબ્યુટરને આ એક નવા વ્યક્તિને જેનો પણ તમે ફોલોઅપ લેવા માંગો છો એને આના વિશે ડિટેલમાં વાતચીત કરવી જરૂરી છે. કઈ? પહેલી લાઈન. એ પૂછે કે ના પૂછે કંપની શું છે, કંપની ક્યાંની છે, એ પૂછે કે ના પૂછે, તમારે આટલી માહિતી એને આપવાની છે, મતલબ આપવાની છે. હલો. બરાબર. પહેલું, આ કંપની ભારતની જ છે, 13 વર્ષથી કામ કરી રહી છે. પહેલો પોઈન્ટ લખજો, આ પોઈન્ટ ખાસ. 10 પોઈન્ટ છે જે તમારે ફોલોઅપમાં દરેક વ્યક્તિને કોલ કરો છો ત્યારે યા વિડીયો કોલ કરો છો ત્યારે એમને બતાવવાના છે. કેમ બતાવવાના છે? બીકોઝ ટ્રસ્ટ જીતવા માટે. તમને તો વ્યક્તિ ઓળખતો નથી તો ઓળખશે કોને? કંપનીને. હલો. કંપનીની ઇન્ફોર્મેશન જરૂરી છે ભરોસો જીતવા માટે અજાણ્યા વ્યક્તિનો. ચાહે તમારો રિલેટિવ બી છે ને એને પણ આ 10 પોઈન્ટ કહેવા બહુ જરૂરી છે. કંપનીની અંદર શરૂઆત કરવા માંગો છો તો, માય લાઈફસ્ટાઈલ બિઝનેસ સ્ટાર્ટઅપ કરવા માંગો છો તો. આ કંપની ભારતની જ છે, 13 વર્ષથી કામ કરી રહી છે. આ કંપની ભારતની અંદર 2 મોટી પ્રોબ્લેમ પર કામ કરી રહી છે. એક છે બીમારી, બીજી છે બેરોજગારી. એક છે બીમારી અને બીજી છે બેરોજગારી. આજે દરેક ઘરની અંદર કોઈ એક વ્યક્તિ બીમાર છે અને દરેક ઘરની અંદર કોઈ એક વ્યક્તિ બેરોજગાર છે. વાત સાચી કે ખોટી બેન? તો કે હા, સાચી વાત છે. ભારતના 80% ઘરની અંદર આ પ્રોબ્લેમ જોવા મળે છે. હલો. અને આપણે એ જ પ્રોબ્લેમનું સોલ્યુશન આપીએ છીએ, એ પણ ઓનલાઈન કામ કરીને. આપણી કંપની ભારત સરકારના સ્કિલ ઇન્ડિયા જોડે ટાઈઅપ કરેલી છે એટલે કે 100% વિશ્વાસથી આપણે આ કંપનીમાં કામ કરી શકીશું. બીકોઝ સ્કિલ ઇન્ડિયા ગવર્મેન્ટનો એક પ્રોજેક્ટ છે. PMKVY, પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના. બરાબર. PMKVY યાદ ના રહે તો સ્કિલ ઇન્ડિયા બોલી શકો છો તમે. આ નંબર 3, આ ત્રીજા નંબરનો પોઈન્ટ છે. નેક્સ્ટ નંબર 4, ચોથા નંબરનો પોઈન્ટ કયો બોલવાનો? આપણી કંપનીની એલિમેન્ટ્સ વેલનેસ જે પ્રોડક્ટ છે ને ભારત સરકારના આયુષ મંત્ર દ્વારા પ્રીમિયમ ક્વોલિટી સર્ટિફાઈડ છે. એટલે કે આ પ્રોડક્ટથી કોઈને પણ આડઅસર નથી થતી. 100% નેચરલ પ્રોડક્ટ છે, નાની મોટી બીમારીથી ઠીક કરે છે અને સરકાર આની ખાતરી આપે છે, 100% વિશ્વાસ આપે છે કે આ પ્રોડક્ટ રિઝલ્ટ ઓરિએન્ટેડ પ્રોડક્ટ છે. હેલો. આની કોઈ સાઈડ ઇફેક્ટ નથી. એટલા માટે અમે આનું પ્રોડક્ટનું પ્રમોશન કરીએ છીએ, એટલે આને અમે જાહેરાત કરીએ છીએ. ચોથા નંબરનો પોઈન્ટ આ કહેવાનો. પછી જે 5મા નંબરનો પોઈન્ટ તમારે બોલવાનો છે, જેનો પણ ફોલોઅપ લો છો એ વ્યક્તિની. આ કંપનીમાં કામ કરવા માટે કોઈ ટાર્ગેટ કે કોઈ રોકાણ નથી કરવાનું. માત્ર તમારી મનપસંદગીની પ્રોડક્ટ લઈ અને બિઝનેસની શરૂઆત કરવાની છે. મનપસંદગીની પ્રોડક્ટ લેવાની છે. અહીંયા કંપનીની કોઈ કીટ નથી. કીટનો મતલબ શું છે? માર્કેટમાં આગળ ઘણી બધી કંપનીઓ ચાલે છે જેમાં કીટ હોય છે, પણ આપણી કંપનીમાં કોઈ કીટ નથી. તો તમે એને વાત કરો કે તમારી મનપસંદગીની પ્રોડક્ટ્સ લઈ આ બિઝનેસની શરૂઆત કરશો.
પ્રોડક્ટ્સ બ્રાન્ડ બદલવાની છે અને દુકાન બદલવાની છે. હલો, નંબર 5, આ 5મા નંબરનો પોઈન્ટ તમે આ રીતના વાત કરો. રાઈટ, આમાં કોઈ રોકાણ નથી, મતલબ પૈસા ભરવાના નથી. દેખો બેન, કોઈ પણ હોય, રાઈટ કે નહીં, રિસન્ટલી સોનલબેન છે, રાઈટ, અલગ અલગ કોઈ ઘણા બધા બેન, મેં એક એક્ઝામ્પલ આપું છું. સોનલબેન, દેખો સોનલબેન, આની અંદર કોઈ પૈસા ભરવાના નથી. પૈસા તમે જે આપો છો એની સામે તમને પ્રોડક્ટ્સ મળી જશે. અહીંયા કોઈ રોકાણ નથી, અને એ પણ તમારી પસંદગીની પ્રોડક્ટ્સ મળી જશે. કંપની જોડે 120 થી વધારે પ્રોડક્ટ છે, અને એમાંથી તમારી પસંદગીની જે પ્રોડક્ટ જોઈએ એ પ્રોડક્ટ્સની લઈ તમને બિઝનેસ સ્ટાર્ટ કરી શકો છો. સિમ્પલ. જોઈનિંગ એકદમ આસાન છે, આ રીતની વાત કરો એટલે. અને આપણે આ કામ 100% ઓનલાઈન અને ઇન્ટરનેટના માધ્યમથી ઘરે રહીને જ કરવાનું. રાઈટ. પોઈન્ટ નંબર 6, પોઈન્ટ નંબર 7, આ બિઝનેસની સ્ટેપ બાય સ્ટેપ ટ્રેનિંગ તમને આપવામાં આવશે. કઈ રીતના કામ કરવાનું છે, કઈ રીતના પ્રોડક્ટ સેલ કરવાની છે, પ્રમોટ કરવાની છે, કઈ રીતે કસ્ટમર જોડે વાત કરવાની છે, કઈ રીતે બિઝનેસ ડેવલપ કરવાનો છે, એ બધું જ તમને અમારી ઓનલાઈન ટ્રેનિંગ ચાલે છે. ડેલી રાત્રે 8 વાગે, 8:30 વાગે, 9 વાગે, ડેલી 9 વાગ્યાની ટ્રેનિંગમાં તમને શીખવવામાં આવશે કેવી રીતે બિઝનેસ ડેવલપ કરવો. સંપૂર્ણ એનું તમને એજ્યુકેશન આપવામાં આવશે. 1 મહિનાનું અમારું એજ્યુકેશન છે, એની અંદર તમને બધું જ ગાઈડ કરવામાં આવશે. હેલો, રાઈટ. નંબર 8, 8મા નંબરનો પોઈન્ટ એમને બોલો કે તમે બિઝનેસ સ્ટાર્ટ કરશો પછી અમારા ગ્રુપની અંદર, અમારું પ્રાઇવેટ ગ્રુપ છે બિઝનેસનું, એની અંદર તમને એડ કરવામાં આવશે. અને એમાં દરેકની એક્ટિવિટી તમે શીખશો, ચેક કરશો, તમને દેખાશે કે આ બિઝનેસ બહુ મોટો છે, અને તમે સ્કિલ પણ ડેવલપ થશે તમારી, અને તમને શીખવાડવામાં પણ આવશે. તમને ભરોસો બી આવશે કે આની અંદર ઘણા બધા લોકો કામ કરી રહ્યા છે, તમે એકલા નથી. રાઈટ. નંબર 8, 8મો પોઈન્ટ આ છે. 9મો પોઈન્ટ, તમારા આધાર કાર્ડથી આ બિઝનેસ શરૂઆત થાય છે. 10 આંકડાનો તમને ડિજિટનો આઈડી નંબર મળશે, એટલે એપ્લિકેશન તમારા મોબાઈલમાં જ ખુલશે, અને કંપનીની સિસ્ટમ પ્રમાણે 5000 થી આઈડી ગ્રીન થાય છે. આ લાઈન દરેક લોકોને બોલવાની જરૂરી છે. 5000 થી આઈડી ગ્રીન થાય છે, પરંતુ તમે તમારી ચોઈસ એકોર્ડિંગ શરૂઆત કરી શકો છો. આઈડી ગ્રીન કેટલાથી થાય છે? 5000 થી. બટ અત્યારે તમે તમારી ચોઈસ મુજબ શરૂઆત કરી શકો છો. તો ઘણા બધા લોકો કહેશે 5000 રૂપિયા, 5000 તો અત્યારે મારી પાસે નથી. જો આમાં એકચ્યુઅલી બે રીતે તમે શરૂઆત કરી શકો. ઘણા બધા લોકોને ફાઇનાન્શિયલ ઇસ્યુ હોય છે, તો 5000 થી શરૂઆત નથી કરતા, 4000, 3000, 2000 થી પણ કરે છે. તમે કેટલાથી શરૂઆત કરી શકશો? ડાયરેક્ટ એમને સવાલ પૂછો, તમે કેટલાથી શરૂઆત કરી શકશો? ઘણા બધા લોકોને ફાઇનાન્શિયલની પ્રોબ્લેમ હોય છે, તો શરૂઆત 5000 થી નથી કરી શકતા. ઇટ્સ ઓકે, કઈ વાંધો નહીં. તમે અગર 1000, 2000, 3000, 5000 થી પણ શરૂઆત થઈ કરી શકો. 5000 નથી તો તમારી ઈચ્છા પ્રમાણે શરૂઆત કરી શકો. બસ એજ્યુકેશનની જે ફી છે 199, એ તમારે એકવાર પે કરવાની રહેશે. લાઈફ ટાઈમ એજ્યુકેશન તમને મળશે, ટ્રેનિંગ આપવામાં આવશે, અને 30 દિવસનું એજ્યુકેશન કમ્પ્લીટ એટેન્ડ કરશો તમે તો તમને સરપ્રાઈઝ ગિફ્ટ પણ મળશે. હલો, આ રીતની વાત કરો ફોલોઅપમાં એમને. રાઈટ. નેક્સ્ટ, કંપનીના પહેલા લેવલ પર તમે આવો છો એટલે 3 લાખનો એક્સિડન્ટ વીમો મળે છે, નોમિનેશન ફેસિલિટી પણ તમને મળે છે. પોઈન્ટ નંબર 10, રાઈટ. આના માટે કોઈ પ્રીમિયમ ભરવાની જરૂર નથી. બાકીના અગર કોઈ તમારો પ્રશ્ન છે તો ટ્રેનિંગ મીટિંગમાં સમજાવવામાં આવશે. રાઈટ. ભાઈ આટલા સુધી કેટલા લોકોને ક્લિયર છે? આ 10 પોઈન્ટ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, જે તમારે દરેક લોકોને ફરજિયાત કહેવાના છે. 10 માંથી માની લો કે 1-2 પોઈન્ટ મિસ થાય તો ઇટ્સ ઓકે, હું સમજી શકું છું, બટ બાકીના બધા છેલ્લા પોઈન્ટ કવર પોઈન્ટની કરવાના. પીપીટી ફરી મૂકો જોઈએ સર, લખવાનું બાકી રહી ગયું થોડું. કયા નંબરની? લાસ્ટ? 10 લાસ્ટ. ઓકે, જસ્ટ મિનિટ. યસ, ઓકે. જોઈ લો. ઓકે, તો રાઈટ, આ રીતે તમે વાત કરી શકો છો. અને બીજું, જે પણ વ્યક્તિને તમે વાત કરો છો, રાઈટ, તો એમને તમે કહી શકો છો કે તમે જે પૈસા આપશો એ પૈસા ભરવાના નથી. એ પૈસાની સામે તમે ચોઈસની પ્રોડક્ટ મળી જશે હોલસેલના ભાવ. હોલસેલના ભાવે. હોલસેલ ખબર ના પડે તો એમને બોલો કે એમઆરપી કરતા ડિસ્કાઉન્ટના ભાવે તમને 30 થી 40% ડિસ્કાઉન્ટના ભાવે પ્રોડક્ટ મળશે. ડિસ્ટ્રીબ્યુટર પ્રાઇસમાં તમને પ્રોડક્ટ મળશે.
લાઈફ ટાઈમ હોલસેલના ભાવે પ્રોડક્ટ મળશે. તમારું આધાર કાર્ડ અગર તમે આપો છો, તમારા આઈડી બની જશે તો તમને લાઈફ ટાઈમ હોલસેલના ભાવે પ્રોડક્ટ મળશે. તો કે છે આધાર કાર્ડ આપવાનું કેમ? તો એમને પૂછો અને એમને કહો કે તમે જે બિઝનેસ સ્ટાર્ટ કરશો એ ગવર્મેન્ટ દ્વારા એપ્રુવલ છે. હેલો, ભારત સરકારની ગાઈડલાઇન્સ પ્રમાણે આ બિઝનેસ કરી રહ્યા છીએ. એના કારણે અહીંયા જે તમે ઇન્કમ લેવાના છો એ ટીડીએસ કપાઈને આવશે. એટલા માટે તમારું આધાર કાર્ડ આપવું જરૂરી છે. શું કહેવાનું એમને? એટલા માટે તમારું આધાર કાર્ડ આપવું જરૂરી છે. આ કોઈ ફ્રોડ નથી, સમજો. રાઈટ? અને ઓનલાઈનની અંદર હું તમને વાતચીત કરું તો આ રીતની વાતચીત કરો તમે. ઓકે, ક્લિયર? એના પછી તમે બીજું જે બી વ્યક્તિ કહે છે કે ભાઈ આધાર કાર્ડ માટે નહીં, તો આ રીતની વાત કરો તમે. રાઈટ? બીજી વસ્તુ, આધાર કાર્ડ ડાયરેક્ટ ના માંગો. આધાર કાર્ડ ડાયરેક્ટ માંગશો નહીં. પહેલા એમને બોલો તમારે જે જે પ્રોડક્ટ જોઈએ છે એ પ્રોડક્ટ તમારે, હું તમને પ્રોડક્ટની પીડીએફ મોકલું છું, પ્રોડક્ટના ફોટા મોકલું છું, કઈ કઈ પ્રોડક્ટ છે અમારી કંપની જોડે, એ તમે એકવાર ચેક કરી લો. અને એમાંથી તમારે જે જે પ્રોડક્ટ જોઈએ સિલેક્ટ કરીને મને મોકલી આપો. આ લાઈન બોલો એમને. આધાર કાર્ડ નહીં માંગવાનું હાલ. શબ્દ શું બોલ્યો ધ્યાન રાખ્યું? સમજ્યા તમે હું શું કહેવા માંગુ છું? હેલો, કેટલા લોકોને સમજાયું? જે લોકો કહે છે ને સર મને આધાર કાર્ડ કોઈ આપતું નથી, એ લોકો માટે કહું છું. સમજાય છે તો લખો ચેટમાં યસ. સમજાય છે તો લખો ચેટમાં યસ. યસ સમજાતું હોય લખે ચેટમાં યસ. આધાર કાર્ડ નહીં માંગો. એમને કહો તમારે જે પ્રોડક્ટ જોતી હોય એ પ્રોડક્ટ સિલેક્ટ કરો તમે. હું તમને પ્રોડક્ટની પીડીએફ મોકલું છું અને પીડીએફ જોયા પછી તમારે કઈ કઈ પ્રોડક્ટ જોઈએ એનું લિસ્ટ બનાવીને મને મોકલી આપો. મોકલી આપ્યા પછી એમને એમ કહો કે આ પ્રોડક્ટ અગર તમે અત્યારે લઈ રહ્યા છો તો પ્રોડક્ટની ટોટલ એમઆરપી થાય છે આટલા રૂપિયા, પણ હોલસેલ રેટ તમારે લેવી હોય તો એના માટે તમારું આઈડી જનરેટ થશે અને એના આધાર કાર્ડથી તમારું આઈડી પડશે. અગર 1500 ની પ્રોડક્ટ છે તમને 1000 રૂપિયામાં પડી જશે. હવે તમારું આધાર કાર્ડ જોશે. કોઈ પણ વ્યક્તિ પોતાના ફાયદા વગર તમને ક્યારે એના ડોક્યુમેન્ટ નહીં આપે. આ હું તમને ગેરંટી આપું. એક અજાણ્યા વ્યક્તિનું તમારે ડોક્યુમેન્ટ જોઈએ છે તો થોડી તમને ડાયરેક્ટ આપી દેશે. હેલો, સમજાય છે શું કહેવા માંગુ છું મેં? એમઆરપી તમે બોલો કે આટલાની પ્રોડક્ટ થશે, પણ તમે અગર આ તમારું ડોક્યુમેન્ટ આપશો તો આઈડી જનરેટ થશે તમારી, અને આઈડી જનરેટ થયા પછી તમને આટલા હોલસેલ રેટમાં પડશે, અને એ પણ લાઈફ ટાઈમ. પછી તમે એમને કહો ઓકે. હજી બી તમે અગર આધાર કાર્ડ ના આપે તો બીજું મેન હથિયાર છે. હું કઈ રીતના કામ કરું છું, મેં કઈ રીતની વાત કરી છે, હું તમને આજે લાઈવ પ્રૂફ બતાવું છું. કેટલા લોકોને જોવું છે? મેં જોઈનિંગ લીધેલું છે, લેટેસ્ટ જોઈનિંગ બતાવું તમને. સ્ટાર્ટિંગ થી લઈને એન્ડ સુધી કેવી રીતે વાત કરી, કેવી રીતે પેમેન્ટ લીધું, કેવી રીતે પ્રોસેસ કરું છું. કેટલા લોકો જાણવા માંગે છે? ચેટમાં લખે એમી. કેટલા લોકો આવી જાય મારા પર્સનલ ઝૂમની અંદર, એ લોકોને મળી જશે. બાકીના લોકો મોજ કરો. ઓકે, બધાને બતાવી દઉં ચલો. ઓકે ઓકે, બધાને બતાવી દઉં, કઈ વાંધો નહીં. ચલો, વોટ્સઅપ ની અંદર જા મોબાઈલમાં મેં ઝૂમ ચાલુ છે મારી, બરાબર, બીજી એની અંદર હું સ્ક્રીન શેર કરું છું, અને આની અંદર બી સ્ક્રીન શેર થાય છે મોબાઈલથી. કેવી રીતે થઈ જાય હું બતાવું તમને. આ છે મારી મોબાઈલની ડિસ્પ્લે. ઓકે, બેકગ્રાઉન્ડમાં તમને મારું વોલપેપર દેખાતું હશે. વોલપેપરમાં મેં તમને લખીને મૂકી દીધું, એ વોલપેપર છે. આઈ એમ અ વિનર, આઈ કેન ડુ ઇટ, ગોડ ઇઝ ઓલવેઝ વિથ મી, ટુડે ઇઝ માય ન્યૂ ડે. ઓકે, આ મારું વોલપેપર છે. ઓકે, અને હવે હું બતાવું છું તમને જે મેં લાઈવ જોઈનિંગ લીધેલું છે એ. ઓકે, તો બધા ઇન્ક્વાયરીઓ બધી છે. ઓકે, લેટેસ્ટ જોઈનિંગ તમને બતાવું છું. એમના જુઓ, આ લીડ ની અંદરથી આવેલો કોન્ટેક્ટ છે અનનોન વ્યક્તિ. એ વ્યક્તિ મને નથી ઓળખતા, હું એમને નથી ઓળખતો. ઓકે, ફ્રાઈડે ના દિવસે મારી પર ઇન્ક્વાયરી આવી હતી ફેસબુક ની અંદરથી. ફેસબુક ની મારી એડ ચાલી એમાંથી જોયું એમણે. હેલો, કેન આઈ ગેટ મોર ઇન્ફોર્મેશન ધીસ બિઝનેસ, કે આના બિઝનેસ વિશે મારે વધારે માહિતી જોઈએ. કઈ એડ છે? તો આરી બિઝનેસની. બરાબર, આ જ એડ જોઈને અહીંયા ઘણા બધા ડિસ્ટ્રીબ્યુટર જે તમે જોઈ રહ્યા છો, તમે ખુદ બી આ જ ટાઈપની એડ જોઈને આયા છો. કેટલા લોકો આયા છે ભાઈ? ચેટમાં રિપ્લાય આપો મી. જે લોકો ઓનલાઈન આવ્યા હોય ચેટમાં લખો એમી.
તો ના અમારા જે બી સિનિયર લીડરો છે એમને ખબર પડે. યસ, વૈશાલી બેન બી છે અહીંયા. ઓકે, બાકીના લોકો જલ્દી રિપ્લાય આપો જે ઓનલાઈન આવ્યા હોય. યસ, નેહાબેન બી છે. યસ, કૃષ્ણાબેન બી છે. યસ, કૃષ્ણાબેન તમે પણ છો. રાઈટ, ગુડ. બાકીના બી હશે. ઓકે, બીજા બી લીડરો હશે. લેટેસ્ટ તમને બતાવું ચાલો. ઓકે, યસ, દીક્ષિતાબેન બી છે. જુઓ, હું એમને પહેલો સવાલ પૂછું છું, નેમ, સિટી અને વર્ક. એમને શું પૂછું છું મેં? તમારું નામ શું છે, સિટી શું છે અને વર્ક. આ બધાને કોમન છે. હું ડાયરેક્ટ ફોરવર્ડ કરી નાખું છું આ મેસેજ કટ કરી, આ કોપી કરી અને જે નવી ઇન્ક્વાયરી આવે ને એમને નાખી દઉં ડાયરેક્ટ. ભાઈ તમારું નામ, સિટી અને વર્ક શું છે? તો કે આઈ એમ નેહા, સિટી જાંબુસર. પછી એમને આ આપણો મેસેજ છે, બરાબર. આ મેસેજ હું નાખી દઉં છું એમને. સુપર. આ બિઝનેસમાં તમે તમારા સમય પ્રમાણે કામ કરી શકો છો. આ મેસેજ હું એમને ફોરવર્ડ કરું છું. પછી એમને મોકલું છું ઇન્વિટેશન વિડીયો. ઇન્વિટેશન વિડીયો શું મોકલું છું મેં? 11 મિનિટનો ઇન્વિટેશન વિડીયો. ઓકે, એક સવાલ આ છે. બીજો સવાલ મારો એ છે, અહીંયા જેટલા બી ડિસ્ટ્રીબ્યુટર તમે બન્યા છો, અગર તમે ઇન્વિટેશનનો વિડીયો જોઈને અહીંયા તમે ડિસ્ટ્રીબ્યુટર બને જોયો તો કે નતો જોયો, ચેટમાં રિપ્લાય જરૂર આપજો, યસ યા નો, જેથી કરીને બાકીના લોકોને ખબર પડે. તમે ફર્સ્ટ ટાઈમ ઇન્વિટેશન વિડીયો જોયો તો કે ડાયરેક્ટ માસ્ટર ક્લાસ જોયો તો? ઇન્વિટેશન વિડીયો જોયો હોય એ લીડરો લખશે ચેટમાં યસ. જે લોકો નવા છે એમની વાત કરું તો યસ, વેરી ગુડ. યસ, 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 વેરી ગુડ. તો બાકીના ઓલ લીડર તમે જોઈ લો. રાઈટ, તમે પણ જોઈ લો. સિસ્ટમ ઇઝ વર્કિંગ. ઓકે, સિસ્ટમ વર્ક કરે છે. પછી મેં એમને મેસેજ કર્યો કે વિડીયો જોઈને મેસેજ કરો, આગળ ડિટેલમાં વાત કરીશું. ઓકે, 11 મિનિટનો વિડીયો જોઈને રિપ્લાય આપો. બરાબર, 11:48 મેં એમને વિડીયો મોકલેલો છે. બરાબર, 11:48 PM. બરાબર, એમને સિટી મોકલી પણ એમનું વર્ક શું હતું મને મેસેજ નહોતો આવ્યો. તો મેં એમને પૂછ્યું ફરી વાર કે તમારું વર્ક શું છે. પછી એમને મને ઓડિયો વોઇસ નોટ મોકલી બેને કે હું હાઉસવાઈફ છું. પછી મેં એમને લખ્યું ગુડ મોર્નિંગ બીજા દિવસે. વિડીયો જોયો તમે? હું ફોલોઅપ લઈ રહ્યો છું, સમજો ધ્યાનથી. આ વિડીયો જોવા માટે બી મેં ફોલોઅપ લીધો છે કે બેન પેલો વિડીયો જોયો તમે? પછી એમનો રિપ્લાય આવ્યો, જુઓ, હા જોયો. પછી મેં શું કીધું? ગુડ. શું કહ્યું? ગુડ. અત્યારે ઓફર ચાલે છે એટલે ફ્રી છે માસ્ટર ક્લાસ, બસ તમારે બેઝિક ઇન્ફોર્મેશન આપવાની રહેશે. આ મેસેજ મેં બનાવેલો છે, આ મેસેજ મેં નાખ્યો એમને કે અત્યારે ઓફર ચાલે છે એટલે ફ્રી છે માસ્ટર ક્લાસ, બસ તમારે બેઝિક ઇન્ફોર્મેશન આપવાની રહેશે. પછી આ માહિતી, બેઝિક માહિતી મોકલી આપો, તમારી રજીસ્ટ્રેશન થઈ જશે. તો આવતીકાલે માસ્ટર ક્લાસની લિંક મળી જશે. ઓકે બેન, ભાઈ સમજાય છે મારી વાત? કેટલા લોકોને સમજાય છે? હું જે સ્ટેપ તમને બતાવી રહ્યો છું આ લાઈવ બતાવી રહ્યો છું, લાઈવ. ધ્યાનથી સમજજો એક એક લાઈન, કયા કયા શબ્દ કયા કયા મેસેજ મેં ટાઈપ કરેલા છે, કયા કયા મેસેજ મેં મોકલેલા છે. રાઈટ, જોજો, ધ્યાનથી સાંભળજો, સમજજો. ઓકે, નેક્સ્ટ. એમની ડિટેલ મારી પર આવી ગઈ. બરાબર, એના પછી મેં એમને કીધું ડન. ઓકે, ઝૂમ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લેજો. એમની બેઝિક માહિતી આવી ગઈ. વુમન્સ હતા, બરાબર, સામે બેન હતી એટલે હું જેન્ટ્સ છું, સામે બેન છે. તો મેં એમને ફોટો માંગવા માટે કોઈ ચીજ નથી કરી કે ના તમારે ફોટો આપવો જ પડશે. ના, કઈ વાંધો નહીં, બેઝિક માહિતી આવી ગઈ છે, ઇટ્સ ઓકે. રાઈટ, કેઝ્યુઅલી ફ્રી રહેવું. એવું ફરજિયાત બધાને કોઈને ફરજિયાત નહીં કરવાનું કે આ વસ્તુ ફરજિયાત મોકલી જ આપો. યાદ રાખજો, થોડું ફ્લેક્સિબલ બનો. બરાબર, ઓકે ડન. શું કહેવાનું એમને? ઓકે ડન. ઝૂમ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લેજો. મેં શું કહું છું એમને? કેમ કે આપણું જે ઝૂમ સેશન થાય છે એ ઝૂમમાં જ થાય છે એટલે મેં શું કીધું એમને? ઝૂમ સેશન ઇન્સ્ટોલ કરી લેજો. એમાં હશે સેશન. ઓકે બેન, 2:19 મેં આ મેસેજ કરી નાખ્યો છે. એના પછી મેં એમને 2:19 આ જે મેસેજ આવ્યો હતો ભૂમિકા મેડમનો, એ મેસેજ મેં નાખી દીધો એમને. આની અંદર લિંક નથી નાખી મેં ઝૂમની. આની અંદર મેં ઝૂમની લિંક નથી નાખી. કેટલા વાગે? હજી તો માસ્ટર ક્લાસ ચાલુ થવાનો એના આગલા દિવસ છે આ, સમજો ધ્યાનથી. માસ્ટર ક્લાસ રવિવાર હતો, બરાબર, આ શનિવારની વાત છે. પણ રવિવારના દિવસે જુઓ મેં શું કર્યું. રવિવારના માસ્ટર ક્લાસના દિવસે મેં શું કર્યું. તમારે બી આ કામ કરવાનું છે. આવતીકાલે માસ્ટર ક્લાસનો દિવસ છે તો લખવાનું તમારે ગુડ મોર્નિંગ, આજે માસ્ટર ક્લાસ છે બપોરે 3 વાગે ખાસ એટેન્ડ કરજો, મિસ ના કરતા. શું મેસેજ નાખ્યો મેં? ગુડ મોર્નિંગ, આજે માસ્ટર ક્લાસ છે બપોરે 3 વાગે, ખાસ એટેન્ડ કરજો, મિસ ના કરતા.
રાઈટ 9:20 મેં નાખ્યો મેસેજ. એના પછી મેસેજ એમણે જોઈ લીધો અને 11:43 એટલે કે 12 વાગે મેં એમને નાખી છે લિંક ઝૂમની. કેટલા વાગે મીટિંગ ઝૂમ નાખી? ઝૂમની મીટિંગ લિંક કેટલા વાગે નાખી મેં? 12 વાગે. ગુડ મોર્નિંગનો મેસેજ કેટલા વાગે નાખ્યો મેં? સવારે 9 વાગે આસપાસ. બરાબર. 12 વાગે મેં લિંક નાખી. એના પછી ધ્યાનથી દેખજો, મારો ટાઈમ ખાસ દેખજો તમે. 2:39 મેં ફરી વાર મેસેજ નાખ્યો કે હવે 30 મિનિટમાં સેશન સ્ટાર્ટ થશે, ખાસ એટેન્ડ કરવાનું છે, ભૂલતા નહીં. અને એમાં એક સ્ક્રીન સિક્રેટ કોડ આવશે, એ આપશો એટલે આવતીકાલનું સેશન એટેન્ડ કરવા મળશે. એટલે પૂરું જોજો. મેસેજ નાખો તો રિપ્લાય આવી જશે. ઓડિયો અમુક લોકોને વોઇસ નોટ ફરજિયાત નાખો. તમે વોઇસ નોટ નાખશો તો બી ટ્રસ્ટ તમારો વધારે બિલ્ડ થશે. એટલે શું કરવાનું તમારે? વોઇસ નોટ નાખો. અને મેં એમને કોલ કર્યો હતો. શું કર્યું હતું મેં? 3 વાગ્યા પહેલા મેં એમને કોલ કરેલો છે. બરાબર. 3 વાગ્યા પહેલા મેં એમને કોલ કરેલો છે કે આજનું સેશન ખાસ તમે એટેન્ડ કરજો અને સિક્રેટ કોડ આપશે અને મેસેજ પણ નાખ્યો. 2 કામ મેં કરેલું છે. હવે જોજો ધ્યાનથી. 4:18 જેવું સેશન પૂરું થયું, મેં એમને મેસેજ નાખ્યો, હાય બેન, સેશન જોયું તમે પૂરું? તો એમનો રિપ્લાય શું આવ્યો છે ભાઈ? રિપ્લાય શું આવ્યો એમનો? હા. રિપ્લાય શું આવ્યો એમનો? હા. પછી મેં શું મેસેજ નાખેલો છે એમને? કોલ કરી શકું બેન આગળ બિઝનેસ માટે? ગુડ. કોલ કરી શકું બેન આગળ બિઝનેસ માટે? તમને વાત કરું કેવી રીતે સ્ટાર્ટઅપ કરવાનું એની માટે. પછી મેં કોલમાં બેનને બધી જ ડિટેલ છે તમને વાત કરી એ રીતની સ્ટેપ બાય સ્ટેપ એ બેનને મેં એમના સવાલો, એમના જે બી હતું બિઝનેસ કેવી રીતે શરૂઆત કરવાની બધી વાતચીત કરી. હલો. અને બેને સેશન અડધેથી જોઈન કર્યું હતું. બોલો. પણ મેં એમનો ફોલોઅપ એટલો મસ્ત લીધો, ફોલોઅપ એટલું લીધું કે એમને મારી પર ટ્રસ્ટ આવી ગયો. હવે ફોલોઅપ મેં લીધો, કોલની અંદર ફોલોઅપ પતી ગયું. એના પછી મેં શું કર્યું? આપણે લાસ્ટમાં ફોલોઅપમાં શું કહેવાના છીએ કે ઓકે હું તમને અમારી જે 120 પ્રોડક્ટ છે એનું પીડીએફ મોકલું છું અને ફોટોગ્રાફ મોકલું છું. એમાંથી તમારે જે પ્રોડક્ટ જોઈએ સિલેક્ટ કરી અને તમે બિઝનેસની શરૂઆત કરી શકો છો. રાઈટ? આ રીતની વાત કરવાની. પછી મેં 4:34 એમને બધું મોકલી દીધી ડિટેલ અને 4:39 મેં એમને મોકલી છે મારી ઇન્સ્ટાગ્રામની લિંક, પ્રોફાઇલની. મારી ઇન્સ્ટાગ્રામની પ્રોફાઇલની લિંક મૂકી છે, માય પર્સનલ પ્રોફાઇલ, વિઝિટ ઇટ. અને એના પછી મેં શું લખ્યું છે જુઓ, 4:39 ચેક કરી લો અને પછી ડોક્યુમેન્ટ સેન્ડ કરી આપો. ઓકે બેન? કેમ આ લાઈન બોલી છે મેં? ભરોસો જીતવા માટે. બીકોઝ જે લોકો ઓનલાઈન ફ્રોડ કરતા હોય છે એ લોકો પોતાનો ચહેરો બતાવતા નથી. મેં એમને આખી મારી આ ઇન્સ્ટાગ્રામની પ્રોફાઇલ મૂકી દીધી છે. આ મારી ઇન્સ્ટાગ્રામની પ્રોફાઇલ છે. આની અંદર ઓલ ડિટેલ મારી આવી ગઈ કે હું કોણ છું, કેવી રીતના મારું વર્કિંગ છે. કોઈ પણ એક અજાણ્યો વ્યક્તિ મારી આ પ્રોફાઇલ ચેક કરશે તો એને પણ લાગશે કે આ ભાઈ આ વ્યક્તિ જે છે એક જેન્યુઅન વ્યક્તિ છે, ફ્રોડ નહીં કરે. હલો, સમજાય છે શું કહેવા માંગુ છું? કેટલા લોકોને સમજાય છે ભરોસો કેવી રીતે જીતવાનો? કેટલા લોકોને સમજાય છે? લખે ચેટમાં યસ. યસ લખો, યસ. યસ લખો. ભાઈ આ ચહેરો જોઈને લાગે છે કે કોઈ જોડે ફ્રોડ કરશે? આ ચહેરો જોઈને કોઈ વ્યક્તિ કોઈના મનમાં એવું લાગે ખરી કે ભાઈ આ વ્યક્તિ ફ્રોડ કરશે મારી જોડે? ના. રાઈટ કે નહીં? જસ્ટ કિડિંગ. ઓકે. તો મેં શું કર્યું બેનને? હવે સમજજો. ચેક કરી લો ને પછી ડોક્યુમેન્ટ મૂકો. 4:39 મેં પછી ફ્રોડ્સ નથી કર્યો, રાહ જોઈ છે, વેઇટ કરી છે. વેઇટ કરી એના પછી મેં બેનને અર્જન્સી ક્રિએટ કરવા માટે, મારે તો એમને જોઈનિંગ લેવું હતું એટલે મેં એને અર્જન્સી ક્રિએટ કરવા માટે મને ખબર પડી કે બેન છે બરોડાના, જાંબુસર, ભરૂચની જોડે આવ્યું બરોડા. બરાબર, બરોડાની જોડે ભરૂચ આવ્યું. તો મેં શું કર્યું? ઓલરેડી જે જોઈનિંગ લેટેસ્ટ આવેલું છે એમના મેં 2 ફોટોગ્રાફ બનાવેલા છે આપણા, એની અંદર મેં એમને નાખી દીધા છે. ક્રિષ્નાબેનનું લેટેસ્ટ જોઈનિંગ આવ્યું હતું તો ક્રિષ્નાબેનનો ફોટો બનાવેલો છે અમદાવાદનો. બરાબર, એ ફોટો અને આ બીજા ભાઈનું છે એ બેનનો ફોટો બનાવેલો છે, એ ફોટો મેં મૂકી દીધો. બરાબર. ન્યૂ સ્ટાર્ટઅપ શું લખેલું છે મેં? ન્યૂ સ્ટાર્ટઅપ. તો શું લખ્યું એમ બેને શું રિપ્લાય આપ્યો? વેરી ગુડ.
હજી બેનનું પેમેન્ટ નથી આવ્યું, બેને પ્રોડક્ટનો ઓર્ડર નથી આપ્યો. સમજો ધ્યાનથી, ફોલોઅપ લઉં છું હું. ફરી વાર મેં શું કર્યું, 5 અને 20 બનાવ્યું લિસ્ટ બેન. તમે ડોક્યુમેન્ટ નહીં માંગ્યા, શું લખ્યું મેં? બનાવ્યું લિસ્ટ બેન. તમે કઈ કઈ પ્રોડક્ટ ઓર્ડર કરવાની તમારે? તો બેનનો શું રિપ્લાય આવ્યો છે? હા, બનાવું જ છું. પછી મેં શું કીધું? ઓકે બેન. મને ખબર પડી બેન વડોદરાની જોડે છે, ભરૂચ ત્યાંના છે, એટલે મેં બીજું બી જોઈનિંગ આવેલા હતા વડોદરાના, વર્ષાબેનના. વર્ષાબેન છે આપણા બરોડાના, એમનું પણ ફોટોગ્રાફ બનાવ્યો, એમને મૂક્યું. તમને જે બેનની વાત કરી બરોડાની, એમની તમે જુઓ, મારે ટીમ વર્ક છે કીધું. પૂર્વીબેન વડોદરાના છે, જુઓ. એમનો વિશ્વાસ જીત્યો મેં. શું કરું છું મેં? ઓલરેડી બરોડાના તમે કામ નવા કરો છો એવું નથી, ઓલરેડી કરી રહ્યા છે. પછી મેં એમને મેસેજ નાખ્યો, હાય બેન બોલો, ડોક્યુમેન્ટ મોકલી આપો, તમારી આઈડી જનરેટ થઈ જાય, એને લિસ્ટ મોકલી આપો, પ્રોડક્ટ્સ તમને કાલે પાર્સલ નીકળી જશે. ચેક કરી લો પ્રોફાઇલ બેન. ફરી વાર મેં શું મેસેજ નાખ્યો? ચેક કરી લો પ્રોફાઇલ બેન. 7:54 રાત્રે બેનને ફોલોઅપ લેવાની શરૂઆત કરી. 4:20 રાતના 8 વાગી ગયા છે. મારો મેસેજ, મારા ફોલોઅપ ચાલુ છે. હજી એમનો ડોક્યુમેન્ટ મને નથી મોકલ્યું, છતાં મેં શું કર્યું? લાસ્ટ મેસેજ, ચેક કરી લો પ્રોફાઇલ બેન. પછી એ બેનનું મેસેજ શું આવે છે જુઓ તમે. 9:39 કેટલા વાગે? 9:39 રાત્રે એમને ડોક્યુમેન્ટ મને મોકલી દીધા. ક્યારે મૂક્યા ખબર છે? એ બેને બધું ચેક કર્યું હશે મારા વિશે, પ્રોફાઇલ જોઈ હશે મારી, ઇન્સ્ટાગ્રામ ચેક કર્યું હશે મારું, બધું ચેક કર્યું હશે, એના પછી મૂક્યા છે. બિકોઝ હું એક અજાણ્યા વ્યક્તિ છું, સમજો મારી વાતનો. પછી એમને મને ડોક્યુમેન્ટ મૂક્યા. પછી એમને મને શું બીજો મેસેજ આવ્યો, પ્રોડક્ટની પ્રાઇસ આપો ને એમ. મેં કીધું વેઇટ. 9:42 રાત્રે મેં એમને પ્રોડક્ટની MRPDPનું લિસ્ટ મોકલ્યું. પછી મેં એમને કીધું લિસ્ટ મોકલી આપો ટોટલ, હું તમને કહી દઈશ. ઓકે? તો મને કે ઓકે જી. પછી નોમિનેશન ડિટેલ મોકલી આપો, તમારા મિસ્ટરનું નામ, એમની એજ, બરાબર. પછી એમના છોકરાનું નામ મૂકી દીધું મને. મેં કીધું સરસ, ગુડ નામ છે. એના પછી મેં કીધું એની ઉંમર કેટલી છે મને મોકલી આપજો. પછી એમને કીધું એમના હસબન્ડનું નામ લખવાનું નોમિનેશનમાં. પછી એમના હસબન્ડનું નામ મને મોકલ્યું, નોમિનેશન ડિટેલ. મેં નોમિનેશન ડિટેલ લીધી, બરાબર. એના પછી મેં એમને લખ્યું બીજા દિવસે ગુડ મોર્નિંગ, બરાબર. હજી એમને મને પેમેન્ટ નથી કર્યું. શું મોકલ્યા છે? આ ડોક્યુમેન્ટ મોકલ્યા છે. હલો, સમજો ધ્યાનથી. ડોક્યુમેન્ટ એમને આવી ગયા, પેમેન્ટ હજી મને એમણે કર્યું નથી. આ બીજા દિવસ થઈ ગયો. બીજા દિવસે સવારે 10 વાગ્યા તો મેં શું મેસેજ નાખ્યો છે એમને બીજા દિવસે? ગુડ મોર્નિંગ બેન. બેન આજે બધા પાર્સલ નીકળી રહ્યા છે, ઓનલાઈન પ્રોડક્ટ આપણે ઓનલાઈન મોકલવાની છે, એટલે મેં શું કર્યું? બેન આજે બધા પાર્સલ નીકળી રહ્યા છે. તો કે હા, તમારું લિસ્ટ મોકલી આપો તો આજે નીકળી જાય પાર્સલ બેન. તો કે ગુડ મોર્નિંગ, ક્યાં કરાવું એમ. મેને કે ટુડે ટાઈમ એમ, આજે કામમાં છું, બરાબર, એટલે કરાવી નાખીશ. મેં કીધું ઓકે. પછી એમનો કોલ આવ્યો અને મેં કોલમાં વાત કરી. પછી મેં કોલમાં બધું સમજાવ્યું ફરી વાર, અને કોલની અંદર મેં કીધું એમને પાર્સલ કેવી રીતે નીકળશે, બધી વાતચીત કરી, બરાબર. પછી મેં એમને કીધું 12 વાગ્યા પહેલા તમે કરી આપો તો તમારું પાર્સલ આજે નીકળી જશે. તો કે ઓકે, બરાબર. 10:16 પછી મારો એમને કોલ આવ્યો અને કોલમાં વાત કરી. કોલમાં વાત કરી પછી મને એમણે કીધું શેમાં પેમેન્ટ કરવાનું. પછી મેં એમને મારો બારકોડ મોકલ્યો 10:17. મેં લખ્યું ને જે મેસેજ કર્યો, પેમેન્ટ કરીને સ્ક્રીનશોટ મોકલી આપો એટલે તમને ગ્રુપમાં એડ કરું બેન. પછી એમને મને લિસ્ટ મોકલ્યું, મને આટલી આટલી પ્રોડક્ટ જોઈએ છે. મને કે કેટલાનું થાય છે એ મને લિસ્ટ આપજો. એટલે મેં એમને અંદાજે 2226 રૂપિયા ટોટલ કીધા, બરાબર. એમની પ્રોડક્ટનું લિસ્ટ આવ્યું એટલે 2226 રૂપિયાનું થયું. કેમ? 100 એમની પ્રોડક્ટનો ઓર્ડર હતો 2026 નો, 199 રૂપિયા એજ્યુકેશન ફી, 12:41 મેં એમને કીધું કે આમાં સ્ક્રીનશોટ મોકલી આપો અને પેમેન્ટ મોકલી દો, તમારું એડ્રેસ મોકલી દો. ઓકે બેન? તો કે ડન. અને 2226 રૂપિયા તમે જુઓ 12:50 મને મોકલી દીધા. પેમેન્ટ ડન, પેમેન્ટ ડન, પેમેન્ટ આવી ગયું. બીજા દિવસે 1 વાગે પેમેન્ટ આવ્યું. પછી મેં એમને કીધું તમારે ફોટો મોકલી આપો, તો બેને મને ફોટો મોકલી આપ્યો, બરાબર. આ એમના ફોટા આવ્યા, એમનું લિસ્ટ મોકલ્યું અને એમ કરીને મેં ઓર્ડર ડન કર્યો. રાઈટ? ભાઈ કેટલા લોકોને ક્લિયર છે? સમજો, જુઓ આ રીતનું ફોલોઅપ છે, આ સિસ્ટમ છે, બરાબર. બસ પછી બીજા દિવસનું સેશન બી ફર્સ્ટ મેં એટેન્ડ કરવાનું કીધું.
અને આજનું સેશન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આજનું સેશન બી તમે એટેન્ડ કરજો. એટલે બીજા દિવસનું સેશન બી બેને એટેન્ડ કર્યું છે. 2 દિવસનું સેશન મેં કમ્પ્લીટલી એટેન્ડ કરાવ્યું છે. આ ફોલોઅપની સિસ્ટમ છે. બાકી બધા લીડરોને, જેટલા બી લીડરો છે જેમનું જોઈનિંગ મેં લીધેલા છે, એ દરેક લોકોના મેં આ જ સિસ્ટમથી મેં જોઈનિંગ લઉં છું. અને આ સિસ્ટમથી મેં કામ કરું છું. તમે બી કરો, તમારું પણ જોઈનિંગ રેશિયો વધી જશે. કેટલા લોકોને હેલ્પફુલ લાગ્યું? યસ સર, રાઈટ. અને બેન જોડે જે વાત થઈ એનું શોર્ટ રેકોર્ડિંગ બી હું તમને આપી દઈશ. 2-4 લોકો જોડે મેં રેકોર્ડિંગ મતલબ કરેલા છે, એનું રેકોર્ડિંગ બી હું તમને ગ્રુપમાં આપી દઈશ. ઓકે, એ થોડું તમને આઈડિયા આવશે વધારે. ઓકે, ક્લિયર છે ઓલ લીડર્સ? આ ફોલોઅપ નું સેશન ક્લિયર છે ઓલ લીડર્સ? ક્લિયર છે તો લખો ચેટમાં CR ક્લિયર. યસ, 100% શ્યોર.